જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારમાં જઈએ છીએ અમે શંકર બાપાના દર્શન કરવા. અમે આવી ગયા છીએ અત્યારે દેવઘર. તો જ્યાં શું હતું પૂનમ, સ્ટોરી કહો તો હાલો. ગોરબાપા પાસે. ઓકે, ચલો. અહીંયાનો ઇતિહાસ શું છે ને એ તમને અમારી જોડે પંડિત આવે છે, તો એની પાસેથી અમે સંભળાવશું તમને. તો ચલો, અત્યારે જો 5, 5:15 જેવું થયું છે અને અમે નીકળીએ છીએ. સવારમાં 4 વાગ્યામાં ઉઠી ગયા દર્શન કરવા માટે, વહેલો વારો આવી જાય ને એટલા માટે. તો ચલો જઈએ હવે. ચાલતા જવાનું છે, ઓટોમાં જવાનું જો પંડિતજી આવી ગયા છે. હવે અમે ચાલતા જઈએ છીએ ઓટો લઈ મંદિર. પંડિતજીની સાથે અહીંયાથી 1 કિલોમીટર જેટલું છે. ऐसे लोग कुछ अभिषेक भी करते हैं, तो अभिषेक आप लोग का इशारे का भी हो सकता है. आपका नाम राजेश भाई जी. हाँ, भाई साहब का नाम कृष्णानंद झा. हाँ, बढ़िया है. अब बताइए. ये द्वादश ज्योतिर्लिंग में शिव शक्ति का गठबंधन. यहाँ पहले माता जी आई हैं, फिर बाबा बाबा. तो यहाँ शिव जी का और पार्वती जी का गठबंधन होता है. ये द्वादश ज्योतिर्लिंग में कहीं नहीं. ग्रंथि बंधन तो पति पत्नी लोग मानते हैं, परिवार मानते हैं, सुख शांति के लिए अपना कामना लेके. ये यहाँ का विशेष है. જો મસ્ત દર્શન થઈ ગયા, પણ અમે છે ને પંડિત પાસેથી એનો ઇતિહાસ બોલાવવાનો ભૂલી ગયા. છેલ્લે પણ એટલો ટ્રાફિક હતો અને એટલું કન્જસ્ટેડ છે ત્યાં મંદિર. આમ મંદિર સારું છે, કે પેલામાં હાથ આપણને લગાવીને પેલું કરવા ના દે. અહીંયા છે ને સ્પર્શ કરવા દે છે ભગવાનને, પૂજા બધી ચડાવવાની, બધું કરવાનું. પણ એટલો 4 વાગ્યામાં પબ્લિક આવવા માંડ્યું હતું. અમે 5:30 ગયા હતા. 5:30 ગયા હતા અમે, અને એટલું પબ્લિક હતું. મને એમ હતું કે અમે 3-4 જણા હશું. ત્યાં તો આખું મંદિર ભર્યું છે. બાપરે, કેટલા લોકો હતા. અને ડેવલપમેન્ટ બહુ એટલું બધું છે નહીં ને, એટલે થોડુંક ગંદુ બી હતું. પણ ભગવાનના દર્શન મસ્ત થઈ ગયા. પૂજા અમે અમારી હાથે ચડાવી, ભગવાનના શિવલિંગને સ્પર્શ કર્યો, તો મજા આવી. તો જો હવે અમે નીકળી ગયા છીએ કાશી જવા માટે, વારાણસી. મોદી સાહેબને મોકલવાના. મોદી સાહેબને એકવાર મોકલી દે ને, મંદિરનું ડેવલપમેન્ટ સારું થઈ જાય. હવે પૂનમ કહે છે મંદિરનો ઇતિહાસ શું છે. ચલો. મંદિરનો ઇતિહાસ, રાવણ છે ને, રામાયણનો રાવણ તપશ્ચર્યા કરીને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા હતા. ભગવાન પ્રસન્ન થયા એટલે કે તમે તમારે મારા ભેગું આવવાનું છે લંકામાં. તમારી તપસ્યા અહીંયા કરી હતી. પછી હિમાલયમાં લઈને આવતા હતા. હિમાલયમાં ભગવાન પ્રસન્ન થયા, પણ ભગવાને એમ કીધું એને કે તું આને જ્યાં મૂકે ને શિવલિંગને, જ્યાં સ્થાપિત થઈ જાય પછી કોઈથી નહીં ઉભરાય. એટલે વિષ્ણુ ભગવાનને ઇન્દ્રને બધાની ચિંતા થવાની. એવું બધી લંકામાં રાવણ ભગવાનની સ્થાપના કરી દે તો ડખો પડી જાય. ભગવાન તો ત્યાં બંધાઈ જાય. પછી એ કે એમ આપણે કરવું પડે. એટલે ઇન્દ્રદેવ વિચલિત થયા, નારાયણ પાસે આવી ગયા. નારાયણ કે એનો રસ્તો કાઢી નાખ્યો. નારાયણ કે એનો રસ્તો આપણે કાઢી નાખીએ. વરુણદેવ રાવણમાં બિરાજમાન થઈ ગયા. બાળ સ્વરૂપનું દર્શન લઈ બાળ ગોવાળીઓ બન્યા નારાયણ, અને રસ્તામાં ગાયું ચારવા માંડ્યા. ત્યાંથી રાવણ નીકળો આકાશ માર્ગે. વરુણદેવ એની અંદર સ્થાપિત થઈ ગયા હતા, એને લગ્નંકા આવી. હવે હાથમાં શિવલિંગ હોય અને નીચે ઉતરીને પછી શું કરવાનું? રાવણ વાયુ માર્ગે જતો હતો. નીચે ઉતરો, બાજુમાં તળાવ હોવું જોઈએ તો જ ભેગું થાય. હાથ ધોવા પડે.
ગોવાળિયાને કે આ પકડી રાખ શિવલિંગ અને હેઠે મૂકતો નહીં, નીચે નહીં મૂકવાનું, થાકી જા તો મને કહેજે, અવાજ આપજે તો ઝડપથી આવી જાય. રાવણ ગોવાળિયા એટલે નારાયણ બાળ નારાયણનું સ્વરૂપ હતું. હાથમાં શિવલિંગ આપી અને લઘુશંકા જાય. થોડીક વાર થઈ નારાયણે જઈ ગયા, રાવણ ગયો ને ત્યાં કીધું તો હું 3 વાર અવાજ જાય પછી હું મૂકી દઈ કે વજન લાગીએ ને. રાવણ વયો ગયો ને તળાવ પાસે હાથ ધોવા સ્નાન કરવા, એટલે નારાયણે અવાજ માર્યો ધીમે ધીમે 3 વાર. હા, એટલે નીચે મૂકી દીધો. હા તો રાવણ દોડ્યો આવે સામેથી, એમથી કઈ જાય નહીં. પછી વાર્તા પૂરી કરી દીધી નારાયણે. નારાયણ અંતર ધ્યાન થઈ ગયા. પછી શિવલિંગ ઉપાડવાની બહુ કોશિશ કરી રાવણે, પણ કઈ ભેગું થાય નહીં. પછી શિવલિંગ ઉપાડવાની બહુ જાજી કોશિશ કરી, ના ઉપડ્યું. એટલે શિવલિંગ મોટું હતું, પછી એને અંગૂઠાથી દબાવ્યું ખીજમાં ને ખીજમાં, ખીચડી રાવણને. એટલે એ શિવલિંગ દેવઘરનું નાનું થઈ ગયું. આવી માન્યતા છે. અને હજી શિવલિંગ ઉપર રાવણના અંગૂઠાનું નિશાન છે એવું કહેવાય છે. આવી માન્યતા છે, આવી સ્ટોરીઓ છે. આમાં હકીકત કેટલી આપને ન ખબર હોય. ગ્રંથો પુરાણો આવું કહે છે, આવું થયેલું છે. મેં ગૂગલમાં સર્ચ બી કર્યું હતું, એમાં બી આવું જ હતું કે રાવણ લઈને જતો હતો શિવલિંગ અને નીચે મૂકી દીધું એટલે અહીંયા સ્થાપિત થઈ ગયું. પછી શિવલિંગ સ્થાપિત થયું એ થયું ને હજી એમનેમ છે. અને એ છે જ્યોતિર્લિંગ. એટલે રાવણે સારું કામ આપણા માટે આ કર્યું છે. નતર આપણે લંકા જવું પડત. આપણે લંકામાં જવું પડે 12 જ્યોતિર્લિંગ પૂરા કરવા. તો આવી છે સ્ટોરી. અને હવે જોઈએ છે કાશી. કાશીની સ્ટોરી શું છે એ તો મને ખબર નથી. તમને ખબર છે? ત્યાં જઈએ પછી ખબર પડે. ચલો, હજુ બહુ ભૂખ લાગી છે, હજી નાસ્તોય કરવાનો છે. નાસ્તો ચા પાણી એવું કંઈ કર્યા વગરના નીકળી ગયા. ટ્રાફિક નહોતો ને એટલે આગળ જઈને નાસ્તો ને એવું કરી લઈએ, પછી હાઈવે પકડી લઈએ. હવે હદ થાય છે, 9:30-10 વાગવા આવ્યા છે અને અમે સવારનું પાણી નથી પીધું. તો હવે અહીંયા મહાદેવની સ્વીટ્સ અમે ફેમિલીમાં રોકાણા છીએ બ્રંચ કરવા માટે, કેમ કે અત્યારે લંચનો બી ટાઈમ છે અને બ્રેકફાસ્ટનો બી ટાઈમ છે. તો ચલો આવી જાઓ. ભૂખ લાગી? ભૂખ લાગી? બહુ લાગી? ચલો, બધું છે અહીંયા. તો જમી લઈએ, પહેલાં બ્રંચ કરી લઈએ. કા બ્રંચ જો મેં લીધી છે ઈડલી, મસ્ત ગુલાબજાંબુ, અને આ કઈ સ્વીટ છે? બંગાળી છે. બંગાળી સોંદેશ. કયો ઢોસો છે? બટર. બટર. મેં તો તારે મસાલા. હું તો મસાલા ઢોસો છું. છોલે ભટુરે. સ્વીટ કે દિવસનું ખાધું નથી કા? મજા આવી ગઈ. બસ લ્યો, લાવો હવે હું ખાઈ જાઉં. સ્મેલ લઈને ધરાઈ ગયા તો લાવો હું ખાઈ જાઉં. જો પૂનમના ટી શર્ટે કોકે મંદિરમાં હાથ લૂછી નાખ્યા. વ્હાઈટ ટી શર્ટ બગાડી નાખ્યું આખું. મારા કપડાં જો ડ્રેસ પહેર્યો પછી બદલાવ્યા નહીં. અમે કીધું હાલશે હવે, આમ તો નાઇટ થઈ જ જવાની છે. જઈને નાઇટ ડ્રેસ પહેરી લઈશું. આમ કોણ ગાડી આગે? ડેડી કેમ ગાડી ચલાવે જો?